હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું મખાનાનું સબ્જી। સો ફ્રેન્ડ્સ, ઘરમાં જ્યારે કોઈ શાકભાજી ના હોય અને રેસ્ટોરન્ટ જેવું ચટપટું ખાવાનું મન થાય ત્યારે તમે આ મખાનાનું સબ્જી એકવાર બનાવી જોજો। એટલું ટેસ્ટી લાગે છે કે તમે રોજ ખાતા હશો એના કરતાં પણ વધારે ખાશો। તો ચાલો જોઈએ મખાનાની સબ્જી કેવી રીતે બનાવવી। તો મખાનાની સબ્જી બનાવવા માટે આપણે સૌથી પહેલાં મખાના જોઈશે। તો મેં અહીંયા 2 વાટકી જેટલા મખાના લીધા છે। તો અને મખાનાને આપણે આ રીતે ઘીમાં રોસ્ટ કરી લેવાના છે। તો 1 ચમચી ઘી લઈશું અને એમાં મખાનાને આપણે આ રીતે શેકી લેવાના છે। તો મખાના એકદમ કડક અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરવાના છે। તો મખાના રોસ્ટ કરતાં 2 થી 3 મિનિટ જેટલો સમય લાગે છે। તો અહીંયા તમે મખાનાને હાથમાં લઈને આ રીતે તમે ચેક કરી શકો છો। તો આ રીતે તમે હાથથી કટ કરી જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે મખાના એકદમ સરસ રીતે કડક થઈ ગયા છે અને સારી રીતે શેકાઈ ગયા છે। તો હવે આપણે મખાનાને એક પ્લેટમાં લઈ લઈશું અને ઠંડા થવા માટે રાખીશું। અને હવે આપણે ગ્રેવી માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈશું। તો ગ્રેવી માટે મેં અહીંયા 3 મોટી સાઇઝના ટામેટાં લીધા છે અને આ રીતે કટ કરી લીધા છે। 2 લીલા મરચાં લીધા છે, એને પણ કટ કરી લીધા છે અને 3 મોટી સાઇઝની ડુંગળી લીધી છે અને એને પણ કટ કરી લીધી છે। થોડા કાજુના ટુકડા લીધા છે અને થોડું લસણ લીધું છે। અને અહીંયા આપણે ડુંગળીને ચોપરમાં કટ કરીશું, જ્યારે ટામેટાં, મરચાં, લસણ અને કાજુને આપણે મિક્સર જારમાં ક્રશ કરી દઈશું। તો આ સબ્જીમાં આપણે ડુંગળીને ચોપરમાં જ કરીશું જેથી એનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। અને અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ ટામેટાં, કાજુ અને લસણની પ્યુરી ફાઇન પેસ્ટ બનાવી દીધી છે। હવે આપણે એક કઢાઈમાં 4 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું અને તેલને ગરમ કરવા માટે મૂકીશું। હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે। હવે એમાં 1 ટેબલસ્પૂન જીરું એડ કરીશું, 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું અને ચોપ કરેલી આપણે ડુંગળી રાખી હતી એ ઉમેરી લઈશું। અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। તો ડુંગળી એકદમ સરસ રીતે કૂક થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે। તો ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ આપણે આને થવા દેવાનું છે। અને હવે અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે। આપણે જે ટામેટાની ફાઇન પેસ્ટ બનાવીને રાખી હતી એ પણ આપણે આમાં ઉમેરી લઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। તો બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આમાં મસાલા કરી લઈશું। તો 1 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું, 3 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું। તમે મરચું તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। અને 2 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર એડ કરીને બધું બરાબર મિક્સ કરી લઈશું। અને હવે ઢાંકણ બંધ કરીને કૂક થવા દઈશું। અને હવે અહીંયા તમે જોઈ શકો છો ગ્રેવી વધારે ઘટ્ટ છે તો આપણે થોડું પાણી એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું। તમારે જે પ્રમાણેની થિકનેસ જોઈતી હોય ગ્રેવીની એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો।
અને હવે 1 ટીસ્પૂન જેટલો આપણે ગરમ મસાલો ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકણ બંધ કરીને આપણે કૂક થવા દઈશું। તો 4 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ગ્રેવી થઈ ગઈ છે। હવે એમાં આપણે જે રોસ્ટ કરેલા મખાના રાખ્યા હતા એ આપણે એડ કરી લઈશું અને સારી રીતે બધું બરાબર મિક્સ કરી લઈશું। તો આ સબ્જી ખૂબ જ ટેસ્ટી બને છે અને નાના મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે અને મખાના ખૂબ જ હેલ્ધી પણ છે। બાળકો મખાના એકલા ના ખાય તો તમે આ રીતે સબ્જીમાં બનાવીને આપી શકો છો। અને હવે ઢાંકીને આપણે થોડીવાર થવા દઈશું। તો 2 મિનિટ માટે આપણે આને થવા દેવાનું છે। ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો એકદમ સરસ રીતે મખાના સોફ્ટ થઈ ગયા છે। હવે આમાં આપણે ઉપરથી બટર એડ કરી દઈશું। તમે આમાં બટર ના હોય તો તમે ફ્રેશ ઘરની મલાઈ પણ એડ કરી શકો છો અથવા ક્રીમ પણ એડ કરી શકો છો અને સારી રીતે મિક્સ કરી લઈશું અને લાસ્ટમાં આપણે કોથમીર એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। સો ફ્રેન્ડ્સ, ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી મખાનાની સબ્જી રેડી છે। ફ્રેન્ડ્સ, તમે પણ આ સબ્જી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે। સો ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે। સો ફ્રેન્ડ્સ, ફરી મળીશું મારા નવા વિડીયોમાં। ત્યાં સુધી આવજો।